નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે મેઘરાજા ભીમ 11નું શુકન સાચવે તેવી ધરતીપુત્રોની પ્રાર્થના। સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે આવી પહોંચી છે મેઘ સવારી। સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ સંપન્ન। અંગદાન કરનાર મહિલાના પરિવારજનોનું કરવામાં આવ્યું સન્માન। મુસ્લિમ સમાજે કરી ઈદ ઉલ અઝહાની કરી ઉજવણી। વિશેષ નમાજ અને અરસપરસ ગળે મળી મજબૂત આદર્શ રાષ્ટ્રની કરી દુઆ। બીએપીએસના વરિષ્ઠ સંત ડોક્ટર સ્વામીના વ્યાખ્યાનનો લાભ લેતા સંતો, હરિભક્તો અને શહેર શ્રેષ્ઠીઓ। અને ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મ અંગે અભદ્ર વાણી દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાવનાર હિન્દી ફિલ્મ મહારાજા સામે વૈષ્ણવ સંપ્રદાયની પોલીસ ફરિયાદ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે જેઠ સુદ એકાદશી છે, જેને આપણા શાસ્ત્રમાં ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ પંચાંગ પ્રમાણે આવતી અગિયારસોમાં સૌથી મોટી અગિયારસ એ ભીમ અગિયારસ ગણાય છે. ધાર્મિક રીતે તો મહત્વ છે, પરંતુ કૃષિ ક્ષેત્રે પણ ભીમ અગિયારસનું વર્ષોથી મહત્વ રહ્યું છે. જો આ દિવસે વાવણી લાયક વરસાદ વરસે તો ધરતીપુત્રો પોતાના ઘેરે લાપસીના આંધણ મૂકે છે અને ખેતરમાં વાવણીની શરૂઆત કરે છે. ભીમ અગિયારસે જો મેઘરાજાની પધરામણી થાય તો આખું વર્ષ સરસ રીતે અનાજ ઉગે છે, આવી માન્યતા પણ આપણા ગ્રામ્ય જગતમાં હજુ પણ ઉપલબ્ધ છે. ત્યારે આવતીકાલે ભીમ અગિયારસનું શુકન મેઘરાજા સાચવે તેવી પ્રાર્થના સોરઠના ધરતીપુત્રો કરે છે. આમ તો અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા શહેરોમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. ગઈકાલે જામખંભાળિયામાં સુપડાધારે 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર, રાજકોટ, જામનગર, રાણાવાવ, કુતિયાણા સહિતના પંથકમાં 1.5 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે, પરંતુ જૂનાગઢ અને આસપાસના માહોલ વિસ્તારમાં ધાબડિયું વાતાવરણ છે, ઉકળાટ છે, પરંતુ મેઘરાજાની હજી એન્ટ્રી થઈ નથી. આવતીકાલે ભીમ અગિયારસે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસે તેવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અંગે લોકો જાગૃત થાય તે માટે સમયાંતરે જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે વધુ એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં લગભગ 2 મહિના પહેલા પોતાના અંગોનું દાન કરીને અન્ય લોકોને નવજીવન આપનાર ઉર્મિલાબેન ઝાલાનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં ઉર્મિલાબેન ઝાલાના પુત્ર અને પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ મહિલાના અંગદાનના કાર્યથી અન્ય લોકો પ્રેરણા લે અને એવા દર્દીઓ કે જેનું મગજ મૃતપાય થઈ ગયું છે, અન્ય અંગો હજુ જીવે છે, આવા વ્યક્તિના પરિવારજનો જો અંગદાન માટે આગળ આવે તો ઘણી બધી રાહત થઈ શકે તેમ છે. ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મ ભટ્ટે કહ્યું કે અમે સમયાંતરે આવા જાગૃતિ કાર્યક્રમ યોજીશું, જેને કારણે લોકો વધુને વધુ અંગદાન તરફ આગળ વધી શકે. કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠના નાગદાનભાઈ વાળા, સત્યમ સંસ્થાના મનસુખભાઈ વાજા, આ ઉપરાંત ચક્ષુદાન પ્રવૃત્તિમાં અગ્રણી રહેલ એવા ગિરીશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આજરોજ સત્યમ સેવા યુવક મંડળ, પંજુરી આઈ કલેક્શન સેન્ટર, ગાયત્રી શક્તિપીઠના સહયોગથી ફરી એકવાર અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અલગ અલગ સમાજના અગ્રણીશ્રીઓને નિમંત્રણ આપવામાં આવેલ છે તથા સૌ ઉપસ્થિત રહેલ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રોફેસર ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી સાહેબ તથા અંગદાન સંસ્થાના સ્થાપક શ્રી દિલીપભાઈ દેશમુખ સાહેબ પણ ઉપસ્થિત રહેલ છે. આ કાર્યક્રમમાં 4 મે 2024ના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત થયેલ અંગદાન સબબ અંગદાન કરનાર શ્રી ઉર્મિલાબેન ઝાલાના પરિવારનું પણ સન્માન કરવામાં આવેલ છે તથા આ અંગદાન કામગીરીમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ તથા પોલીસ સ્ટાફનું પણ આજરોજ સન્માન કરવામાં આવેલ છે. આજે ઉપસ્થિત અલગ અલગ સમાજના અગ્રણીશ્રીઓને સમાજમાં વધુને વધુ અંગદાન વિશે જાગૃતિ ફેલાય તથા વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે અને વધુને વધુ અંગદાન થાય, જેથી અંગદાનના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તેવી માહિતી આપવામાં આવેલી હતી, તેવી અપીલ કરવામાં આવેલી હતી તથા અંગદાનને એક ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવા વિનંતી કરવામાં આવેલી હતી. ઝાલા કમલેશભાઈ, મારા મમ્મી ઉર્મિલાબેન દામજીભાઈ ઝાલા, જેઓનું અમે અંગદાન કરેલું હતું અહીંયા, આજે એમના અનુસંધાનમાં ગાયત્રી શક્તિપીઠ, સત્યમ સેવા યુવક મંડળ એમને અમારું સન્માન રાખેલું છે, જે બદલ હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે લોકો કહીએ છીએ કે હજી અંગદાન થાય, વધુમાં વધુ અંગદાન થાય, જેથી કરીને આગલા જે ઘણી બધી જિંદગીઓ સફળ થઈ શકે છે. એ બદલ હું GMERS સિવિલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જૂનાગઢ મહાનગરપાલિકાનું છેલ્લું જનરલ બોર્ડ આગામી 20મી જૂને કોર્પોરેશનના સભાખંડમાં મળશે.
જૂનાગઢ મહાનગરપાલિકાની 5 વર્ષની મુદત 31મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે ચૂંટણી આ વખતે ચોમાસા ઉપર યોજાઈ શકે કેમ તે અંગે અવઢવ છે અને કદાચ વહીવટદાર શાસન આવી શકે છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકાનું છેલ્લું જનરલ બોર્ડ 20મી જૂને કોર્પોરેશન ખાતે મળશે. 5 વર્ષમાં થયેલા કામગીરીની આ બોર્ડમાં લેખાજોખા કરવામાં આવશે, ત્યારે સ્વાભાવિક છે કે શાસક પક્ષ પોતાના વિકાસની વાતો કરશે તો બીજી તરફ કહેવાતો વિરોધ પક્ષ જે કંઈ વિરોધ કરવાનો થશે વિરોધ કરીને શાસકોને ભીડમાં લેવા પ્રયત્ન કરશે. 20મી જૂને સવારે મહાનગર ખાતે છેલ્લું બોર્ડ મળનાર છે, જેની ઉપર શહેરીજનોની મીટ મંડાઈ છે. મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદ ઉલ અઝાની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો વર્ષમાં 4 ઈદ આવતી હોય છે. રમઝાન ઈદ સૌથી મોટી ગણાય છે, પરંતુ આજની ઈદને બકરી ઈદ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર પણ એક પ્રકારની શહીદી સાથે જોડાયેલો છે અને પુત્રની જગ્યાએ બકરીનો વધ કરનાર માન્યતા સાથે બકરી ઈદની ઉજવણી કરાઈ છે. મુસ્લિમ સમાજ દ્વારા આજે જૂનાગઢમાં ઠેક ઠેકાણે દરગાહ ખાતે સામૂહિક વિશેષ નમાજના આયોજનો થયા હતા. ત્યારબાદ રમઝાન ઈદની જેમ જ મુસ્લિમ બિરાદર ભાઈઓએ એકબીજાને ગળે મળીને ઈદની શુભકામના પાઠવી હતી, તો સાથોસાથ આદર્શ રાષ્ટ્રની ભાવના પણ મજબૂત કરી હતી. ખુદા તપાસે દુઆ માંગતા તમામ મુસ્લિમ સમાજે કહ્યું કે જૂનાગઢ એ કોમી એકતાની મિસાલ પૂરું પાડે છે, ત્યારે આ શહેરમાં હિન્દુ અને મુસ્લિમ લોકો સાથે મળીને તમામ તહેવારો ઉજવે છે. આજના બકરી ઈદના તહેવારની ઉજવણી અને ખાસ કરીને સામૂહિક નમાજના અદા અવસરે પોલીસે પણ દરગાહ પાસે બંદોબસ્ત જાળવ્યો હતો. હિન્દુ ભાઈઓએ પણ એકત્રિત થઈ અને મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવ્યા હતા. આપ જોઈ રહ્યા છો GDPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ.
પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 9319303570 અને 97743444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાય છે, એ જ રીતે આ જ વર્ષથી ધોરણ 9 અને 11માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય એમનું વર્ષ ન બગડે તે માટે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ 15 દિવસમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. એટલે કે ધોરણ 9માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તે પરીક્ષા આપશે અને જો ઉત્તીર્ણ થશે તો તેઓ ધોરણ 10માં પ્રવેશ મેળવી શકશે. એ જ રીતે ધોરણ 11માં નાપાસ થયેલ વિદ્યાર્થી જો ઉત્તીર્ણ થશે તો તેઓ ધોરણ 12માં પ્રવેશ મેળવી શકશે. આમ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ડોક્ટર સ્વામીએ ગઈકાલે જૂનાગઢમાં પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કર્યું હતું. જૂનાગઢનું અક્ષર મંદિર એ હરિભક્તો માટે, સંતો માટે ને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ગઈકાલે ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે ડોક્ટર સ્વામીના પ્રવચનનો એક કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોની સાથે શહેર શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં જે કંઈ ગણમાન્ય સંતો તૈયાર થયા છે, જેમાં ડોક્ટર સ્વામીનું નામ પણ ખૂબ જ સન્માનપૂર્વક લેવાઈ રહ્યું છે. આજે 91 વર્ષની વયે પણ ડોક્ટર સ્વામી અક્ષર મંદિર સંસ્થાના વરિષ્ઠ સંતની રૂએ અલગ અલગ સભા મંડપમાં જઈને પોતાની વાણીનો, પોતાના અનુભવનો અને સનાતન ધર્મની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરે છે, એનાથી લોકોને વાકેફ કરે છે, જે ખૂબ જ પ્રશંસનીય છે તેમ જણાવીને હરિભક્તોએ ગઈકાલે ડોક્ટર સ્વામીના પ્રવચનનો લાભ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ભગવાન સ્વામિનારાયણની અંતર્ધાન તિથિ છે. આજ ભગવાન સ્વામિનારાયણ પોતે લૌકિક દ્રષ્ટિએ આ લોકમાંથી વિદાય થયા અને પોતાના ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી પર કાયમ માટે પ્રગટ રહેવાનું વચન આપ્યું. અને એ પરંપરામાં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણનું કાર્ય આજે પણ ચાલુ છે. આજના આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના સદગુરુવર્ય પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી એમના પ્રવચનનો, આશીર્વાદનો લાભ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે. તેઓ પણ 1961માં દીક્ષા લઈ અને છેલ્લા 65 વર્ષથી સંસ્થાની અને સમાજની સેવામાં જોડાઈ ગયેલા છે. આજે એમની 92 વર્ષની ઉંમરે પણ એમને એટલો જ ઉત્સાહ અને ઉમંગ છે. ખાસ તો પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીનો આદેશ છે કે દરેક વ્યક્તિ છે એ સંસ્કારિત થાય, એટલે કે માતા પિતાનો આદર થાય, નીતિમત્તાનું ધોરણ ઊંચું આવે, રાષ્ટ્રપતિની ભાવના એના જીવમાં દ્રઢ થાય અને આપણો હિન્દુ સનાતન ધર્મ અને આપણો દેશ ભારત દેશ એ ખૂબ આગળ આવે અને સમાજની અંદર પણ, કુટુંબની અંદર પણ સર્વ પ્રકારે શાંતિ સ્થપાય, પરિવારમાં સુખ શાંતિ સહૃદભાવ વધે, એવો એમનો ખાસ સંદેશ છે. તો આ સંદેશને લઈ અને આપણે પણ આપણા જીવનને વૃદ્ધગામી બનાવીએ એ પ્રાર્થના.
ઉલ્લેખનીય છે કે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, સમયાંતરે વિવિધ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના કરતૂતો છાપે ચડી રહ્યા છે. સંપ્રદાયના સાધુ સંતો આ પ્રકારનું કૃત્ય કરી શકે? આવો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે. ત્યારે BAPS સંસ્થા એક એવી સંસ્થા છે કે પ્રમુખ સ્વામી મહારાજની વિદાય પછી પણ મહંત સ્વામીના માર્ગદર્શન નીચે આ સંસ્થા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, કામગીરી કરી રહી છે અને હરિભક્તો તેમજ સંતોને સન્માન આપે છે. ઉલ્લેખનીય છે કે હમણાં 3 દિવસ પહેલા જ રાજકોટના કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દુષ્કર્મ અને અલગ અલગ રીતે વિવાદના મતપૂડા છંછેડવામાં આવ્યા છે. એની સામે ડૉક્ટર સ્વામી જેવા વરિષ્ઠ સંત આજે પણ BAPS સંસ્થાને ઉજાગર કરી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અષાઢી બીજના પાવન પર્વે જૂનાગઢમાં પણ જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે ભીડભંજન મહાદેવ ખાતે એક મહત્વની મીટિંગ મળી હતી. મોટા પીર બાવા તનસુખગીરી બાપુના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં દર વર્ષની જેમ જ રથયાત્રાનું આયોજન, રથયાત્રા આનુષાંગિક તૈયારીઓ, પ્રસાદ વગેરેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે વર્તમાન મોંઘવારીમાં ખોટે ખોટું ફંડ વેડફાઈ ન જાય તે માટે મહાપ્રસાદ ન કરવો, પરંતુ આવનાર દરેક ભાવિકોને પ્રસાદ વિતરણ દ્વારા ભગવાન જગદીશના આશીર્વાદ આપવા. ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ સાથે આગામી 7મી જુલાઈ બપોરે રથયાત્રા યોજવામાં આવશે તેવી જાહેરાત આ બેઠકમાં કરવામાં આવી હતી. જય જગન્નાથજી ભગવાન. આજના કાર્યક્રમની અંદર અમારે જે મિટિંગ બોલાવવામાં આવી, એમાં સંમતિથી બધા જે સૂચનો કર્યા લીધા, એ બધાને હું મહંત તરીકે આશીર્વાદ આપું છું. જગન્નાથજી ભગવાનની 20મી યાત્રા પણ સફળ રહે, બીજી યાત્રાઓ સફળ થતી આવે છે અને આ યાત્રા પણ સફળ થાય અને મહાપ્રસાદ જે છે એ નાના એવા પ્રસાદના પેકિંગમાં કે જગન્નાથજી મંદિરેથી યાત્રા પૂરી થાય બધા ભાવિકો લે અને એમના ઘરે લઈ જાય, બાળકોને ખવડાવે, વડીલોને ખવડાવે, બધાને તંદુરસ્તી જગન્નાથજી ભગવાન તંદુરસ્તી આપે એવા આ તકે મારા આશીર્વાદ છે. જગન્નાથ મંદિરની રથયાત્રા સમિતિની એક મિટિંગ તનસુખગીરી બાપુના નેજા હેઠળ ભીડભજન મુકામે રાખેલ છે અને તેમાં સર્વસંમતિથી નક્કી થયેલી અમુક બધી એજન્ડા હતા એ પાસ કરી અને 20મી રથયાત્રાનું કાર્યનું આરંભ કરી રહ્યા છીએ. આ સમિતિની અંદર આજરોજ બાપુને પરશુરામ બાપુ, આપણે તનસુખગીરી બાપુ, વિજયભાઈ કિકાણી, મુનાભાઈ તથા અન્ય કાર્યકરો હાજર રહેલા અને રથયાત્રાની તડામાર તૈયારીઓની શરૂઆત કરવાની નક્કી થઈ ગયું છે. આયોજનની અંદર જે દર વખત રથ નીકળે છે એ મુજબ 3 રથ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી, આ 3 રથો શણગારીને કાઢવાનું આયોજન નક્કી થયેલું છે અને ત્યારબાદ ફંડને અનુસરીને મહાપ્રસાદને બદલે ફક્ત પ્રસાદનું આયોજન કરેલું છે અને દરેક ભાવિક લોકોને રથયાત્રા સંપન્ન થયા બાદ પ્રસાદ મંદિર ઉપર આપવામાં આવશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરમાં અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિરો અને સ્થાનકો આવેલા છે, જે પૈકી જલારામ બાપાના સ્થાનકમાં જલારામ બાપાની મૂર્તિ જર્જરિત થઈ ગઈ હતી. આ જીર્ણ થઈ ગયેલી મૂર્તિનો જીર્ણોદ્ધાર કરીને દાતા પરિવારના સહયોગથી એક જલારામ બાપાની દિવ્ય મૂર્તિ તૈયાર કરવામાં આવી, જેની પ્રતિષ્ઠા વિધિ ગઈકાલે ગંગા દશેરાના પાવન દિવસે સંપન્ન થઈ હતી. સોનાપુરમાં જલારામ ધામ ખાતે સૌપ્રથમ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ જલારામ બાપાની મૂર્તિ ઉપર અભિષેક પ્રક્ષાલનની વિધિ પૂર્ણ થયા બાદ મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને અન્ય ભાવિકો દ્વારા જલારામ બાપાની નાની પરંતુ દર્શનીય મૂર્તિને મંદિરની અંદર પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. સાંજે જ્યારે જલારામ બાપાની મહાઆરતી યોજવામાં આવી ત્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ જલારામ બાપાના દર્શન કરીને ધન્યતાની લાગણી તો અનુભવી હતી, સાથોસાથ જલારામ ભક્તોને શુભકામના પાઠવી હતી. ખાસ કરીને ચેતનભાઈ મશરૂના જણાવ્યા અનુસાર આગલી મૂર્તિ પીઓપીની હોવાને કારણે એ જીર્ણ થઈ ગઈ હતી, ત્યારે દાતાઓના પરિવારથી નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૂનાગઢના જાણીતા કલાકાર રાજુ સોનપાલે પણ આ તકે જલારામ બાપાની ભાવવંદના કરીને સૌ જલારામ ભક્તોને દર ગુરુવારે અને રવિવારે યોજાનાર ધર્મોત્સવમાં જોડાવા અપીલ કરી હતી. જૂનાગઢ સોનાપુરીમાં આશરે 40 વર્ષથી જલારામ બાપાનું મંદિર આવેલું હતું. અત્યારે જે અમે નવી મૂર્તિની સ્થાપના કરી છે એનું કારણ છે કે ઘણા વર્ષોથી આ મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની હતી, જે ખૂબ જ અત્યંત જર્જરી હાલતમાં થઈ ગયેલી હતી અને જેને પૂજા કરવાથી પણ તૂટી જાય એવી પરિસ્થિતિમાં હતી. તો આજે દસમના દિવસે અમે આ જે જલારામ બાપાનું મંદિર હતું એને આખું જીવન ઉદ્ધાર કરી નવેસરથી સ્થાપિત કર્યું છે અને દરેક ભક્તોને હવેથી ખૂબ જ સુંદર જલારામ બાપાના દર્શન સોનાપુરીમાં મળી શકશે. હજારો જલારામ ભક્તોનું આસ્થાનું સ્થળ સોનાપુરી સ્મશાન ખાતે લગભગ છેલ્લા 4 દાયકા થયા આવેલું એ મંદિર અને બાપાનું સ્વરૂપ ખંડિત થયું હોય અને પૂજ્ય બાપાની કૃપા એટલા બધા જલારામ ભક્તો ઉપર થઈ કે જેના ફળ સ્વરૂપે આજે સર્વે જલારામ ભક્તો દ્વારા આ સુંદર મજાનું બાપાનું નવું મંદિર અને બાપાનું નવું સ્વરૂપ બિરાજમાન છે. અને આ સ્વરૂપના દાતા છેક લંડનની અંદર બાપાએ કોઈને હુકમ કર્યો તો શ્રી જલારામ મંદિર કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફોર્ડ લંડન યુકેથી જે કોઈ જલારામ ભક્તો છે એમના તરફથી બાપાનું સ્વરૂપ માટે યોગદાન મળ્યું અને જૂનાગઢથી લઈ અને સમગ્ર રઘુવંશી ઉપરાંત પણ કેટલા બધા જલારામ ભક્તો 11 રૂપિયાથી લઈને 11,000 21,000 રૂપિયા સુધીની સહાય મળી અને દાનની સરવાણી સતત અને સતત વહેતી રહી. અને આ પૂજ્ય જલારામ બાપાનું એક મંદિર એવું છે કે જેની કોઈ સંચાલન નહીં, પરંતુ દરેક જલારામ ભક્તો દ્વારા જ સંચાલિત થતું હોય. દર ગુરુવારે અને રવિવારે ભૂતકાળની અંદર પણ કોરોના સમય પહેલાં અહીંયા ગુંદી ગાંઠિયાનો પ્રસાદ અને અત્યારે પણ ઘણા બધા જલારામ ભક્તો એવું કહી રહ્યા છે કે અમે પણ આ સિલસિલો ગુરુવાર અને રવિવારથી અવિરતપણે ચાલુ રાખીશું. તો આ જ બાપા માટેની શ્રદ્ધા છે ને આમ પણ બાપાનો તો જીવન મંત્ર રહ્યો છે કે દેને કો ટુકડો ભલો લેને કો હરિ નામ. અને એમના ચરણોમાં જ્યારે આજે વંદના કરવાનો અવસર મળ્યો છે ત્યારે સમગ્ર જૂનાગઢ પંથકના રઘુવંશીઓ અને જલારામ ભક્તો એક ધન્ય ઘડી અનુભવે છે. ગંગા દશેરાનો આ શુભ અવસર અને અવસર નિમિત્તે જ્યારે પૂજ્ય બાપાની પધરામણી થઈ છે આ ગિરનારની ગોદમાં, ત્યારે બાપાની કૃપા દરેક જૂનાગઢવાસીઓ પર રહે અને દરેક લોકોનો ક્ષેમ કુશળ રહે એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના. જૂનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાયે ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથકમાં જઈને પોતાની ફરિયાદ નોંધાવી. મુદ્દો એ છે કે હિન્દી ફિલ્મ જગતમાં મહારાજા નામની એક ફિલ્મ આવી રહી છે, જેમાં
ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મને નીચો ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોશીપુરા સ્થિત હવેલીના રઘુબાવા અને અન્ય વૈષ્ણવોએ ગઈકાલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મહારાજા ફિલ્મના લેખક સૌરભ શાહ તેમજ ફિલ્મ અભિનેતા અમીર ખાન, તેનો પુત્ર તેમજ ફિલ્મ નિર્માતા અને ડિરેક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રઘુબાવાશ્રીના જણાવ્યા અનુસાર આ ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી, પરંતુ સૌરભ શાહની જે વાત છે, વાર્તા છે, તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મ વિશે અભદ્ર ઉચ્ચારણો કરવામાં આવ્યા છે. અને જો આ તમામ બાબતો ફિલ્મમાં હોય તો હિન્દુ સમાજની લાગણી દુભાવી છે, આવા આક્ષેપ સાથે ગઈકાલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવીને ફિલ્મ રિલીઝ અટકાવવા રજૂઆત કરાઈ હતી. આજે હિન્દુ ધર્મની આસ્થા સનાતન ધર્મની ઉપર જે પ્રહાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ કરવા માટે અહીંયા આવ્યા છીએ, જેની અંદર સનાતન ધર્મને હાનિ થાય, એનું નામ ખરાબ થાય એવું પુસ્તક લખનાર સૌરભ શાહ, એનું પ્રકાશન કરનાર RR શેઠ એન્ડ કંપની અને આ પ્રકાશન ઉપરથી પિક્ચર બનાવી અને હિન્દુ ધર્મની છબી ધૂમિલ કરવાનો પ્રયત્ન કરનાર યશરાજ ફિલ્મ્સ, આમિર ખાન અને એમના દીકરા જુનેદ ખાન વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી છે. અમને ન્યાયતંત્રમાં શ્રદ્ધા છે કે ન્યાયતંત્ર એના વિશે યોગ્ય પગલાં લેશે અને કદાચ અમારી વાત ન સંભળાય સત્તાના સ્થાને, કદાચ બહેરાશ હોય તો એ બહેરાશ ઉડાડવા માટે અમે જલદ કાર્યક્રમો આપવા માટે પણ ઉપવાસ, પ્રતિક ઉપવાસ, આમરણ ઉપવાસ અને આત્મવિલોપન સુધીના કાર્યક્રમ આપવા માટે અમે તૈયાર છીએ. જો જરૂર પડશે તો કલેક્ટર કચેરીએ હિન્દુ ધર્મના સંતો અને અનુયાયીઓ આત્મવિલોપનનો પ્રયત્ન પણ કરશે. એની અંદર ચારિત્ર્યને લઈને લખવામાં આવ્યું છે. માત્ર ધર્મગુરુ નહીં, સમગ્ર સનાતની સંતો તેમજ સનાતન ધર્મની અનુયાયી બહેનો, સ્ત્રી શક્તિ વિશે પણ લખવામાં આવ્યું છે અને વૈષ્ણવોના આરાધ્ય અને હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ એલફેલ લખવામાં આવ્યું છે. મિત્રો, અમે શરૂઆતમાં જણાવ્યું તેમ ચોમાસું માથા ઉપર છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે અને આગામી અઠવાડિયા કે 10 દિવસમાં જૂનાગઢમાં પણ વરસાદ આવી શકે છે. ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિક ભાવેશભાઈ જાદવે મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકામાં એક વેધક રજૂઆત કરી છે. શ્રી જાદવનું માનવું છે કે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ ઉપર જે એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલા છે તેના અગાસીમાંથી બહાર પડતા વરસાદી પાણીના નિકાલ માટેના ભૂંગળા, એટલે કે જેને આપણે ધોધ કહીએ છીએ, એ સીધા રસ્તા ઉપર પડે છે. 3 કે 4 માળની ઊંચાઈથી પડતા આ પાણીના પ્રવાહને કારણે નવા બનેલા રસ્તા તો તૂટી જાય છે, પરંતુ સાથોસાથ વાહન ચાલકો, અશક્ત, બીમાર કે બાળકોને પણ આ પાણીના ધંધુડા નીચેથી પસાર થવું મુશ્કેલ બનતું હોય છે. આ સ્થિતિમાં વરસાદના પાણી સીધા જ ભૂગર્ભમાં જાય તે માટે ખાસ કરીને તેનું રિચાર્જિંગ કરવું જોઈએ અથવા તો આ પાણી નિકાલની કોઈ પણ એક યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. ભાવેશભાઈ જાદવે આ અંગે મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરતા થોડા સમય પહેલા એવો જવાબ આપવામાં આવ્યો કે BU સર્ટિફિકેટ સાથે આ બાબતને જોડી દેવામાં આવી છે, પરંતુ ત્યાં સુધીમાં તો ચોમાસું કદાચ પૂરું પણ થઈ ગયું છે. ત્યારે ભાવેશ જાદવની આ લાગણીને GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ સમર્થન આપે છે અને એક જાગૃત ચેનલ તરીકે અમે પણ અપીલ કરીએ છીએ કે ચોમાસા પહેલા મુખ્ય માર્ગ ઉપર જે કંઈ આવા વરસાદી પાણીના આઉટલેટ છે એને યોગ્ય રીતે વાળીને ભૂગર્ભ જળ ઊંચા આવે તે દિશામાં કોર્પોરેશને કામગીરી કરવી જોઈએ. દર્શક મિત્રો, જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે મેઘરાજા, ભીમ 11નું સુગંધ સાચવે તેવી ધરતીપુત્રોની પ્રાર્થના. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે આવી પહોંચી છે મેઘ સવારી. સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ સંપન્ન. અંગદાન કરનાર મહિલાના પરિવારજનોનું કરવામાં આવ્યું સન્માન. મુસ્લિમ સમાજે કરી ઈદ ઉલ અઝહાની કરી ઉજવણી. વિશેષ નમાજ અને અરસપરસ ગળે મળી મજબૂત આદર્શ રાષ્ટ્રની કરી દુઆ. BAPSના વરિષ્ઠ સંત ડોક્ટર સ્વામીના વ્યાખ્યાનનો લાભ લેતા સંતો, હરિભક્તો અને શહેર શ્રેષ્ઠીઓ. અને ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મ અંગે અભદ્ર વાણી દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાવનાર હિન્દી ફિલ્મ મહારાજા સામે વૈષ્ણવ સંપ્રદાયની પોલીસ ફરિયાદ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.